समाचारों की शुरुआत करें महत्वना समाचार साथे महत्वना जे समाचार मળી રહ્યા છે। गुजरात भाजपा नवनियुक्त प्रदेश प्रमुख अंबाजीनी मुलाकाते गया છે। मां अंबाना चरणों शीश झुकावशे। अंबाजीनी मुलाकाते गया છે। 51 शक्तिपीठ सर्कल पर प्रदेश प्रमुखનું स्वागत कराયું। स्वागत માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા। तो ढोल नगारा साथे प्रदेश प्रमुखનું સ્વાગત કરવામાં આવ્યું છે। गुजरात भाजपा नवनियुक्त प्रदेश प्रमुख अंबाजीनी मुलाकाते गया છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 51 શક્તિપીઠ સર્કલ પર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું છે। તો સ્વાગત માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા। ઢોલ નગારાના નાદ સાથે स्वागत કરવામાં આવ્યું છે। જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો। જગદીશ વિશ્વકર્માનું અંબાજીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે અંબાજી પહોંચ્યા છે, જ્યાં ઢોલ નગારા અને નૃત્યની સાથે તેમનું સ્વાગત કરાયું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત જોવા મળ્યા। तो 51 शक्तिपीठ सर्कल है त्या तेमनुं भव्य स्वागत करायुं। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અંબાજી પહોંચ્યા છે, જ્યાં ભવ્ય સ્વાગત કરાયું। શું વિગતો છે? ચોક્કસપણે કહેવામાં આવે તો જે આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અંબાજી પહોંચી ગયા છે અને અંબાજી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આદિવાસી નૃત્ય અને ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કહી શકાય કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે અને ભાજપના નેતાઓ અહીંયા હાજર છે અને હાલમાં તે અંબાજી મંદિરમાં માતાજીના મંદિરમાં પહોંચ્યા છે અને મા અંબાના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યા છે અને ત્યારબાદ મા અંબાનો આશીર્વાદ લીધા પછી તે પ્રવાસની યાત્રાની શરૂઆત કરશે। जी भाजपना कोई मोटा नेता पण ત્યાં ઉપસ્થિત છે ખરા? કોણ કોણ છે ઉપસ્થિત? જિલ્લાના જે અલગ અલગ ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને આ દિવસનો જે ભગવાનનો કાર્યક્રમ જે છે તે અહીંયાથી અંબાના ધામની શરૂઆત થઈ રહી છે, ત્યારે અંબાના ચરણોમાં આજે હાલમાં અંબાજી મંદિરમાં ઉપસ્થિત છે અને ભટજી માણસ દ્વારા તેમને ચડે અને આશીર્વાદ આપવામાં આવી રહ્યો છે। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જે છે તે પ્રવાસને લઈને અહીંયા અંબાજી ધામની જે શરૂઆત કરી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે દેવેન્દ્ર।